હાલેલુયા. ધન્યવાદ પિતા. ભરાત્રે સંભાળી મીઠી ઊંઘ આપી તેમજ ફરી સવારે જીવતી ઉઠાડી અને સુંદર દિવસ આપ્યો. તારો ધન્યવાદ કરું છું રાજા. જ્યાં જ્યાં લોકો સ્તુતિ ભક્તિ કરે છે, આશીર્વાદ દે. રોગી દુઃખને ચંગાઈ મળી, ખાટલે પડેલાને ચંગાઈ મળી, હાર્ટ એટેકથી પીડાતાને ચંગાઈ મળી. જ્યાં જ્યાં પ્રભુજી ભૂલ લખવાથી પીડાતાને ચંગાઈ મળી, મરખીથી પીડાતાને ચંગાઈ મળી, ઈસુના નામમાં ચંગાઈ મળી. જ્યાં જ્યાં વાયરસ જેવી બીમારી હશે, ટાઇફોઇડ જેવી બીમારી હશે, ઈસુના નામમાં નીકળી જાય. સિકલ સેલ જેવી બીમારી તેમજ પ્રભુ શરદી, ખાંસી, ઝાડાની બીમારી, ઉલટીની બીમારી, તાવની બીમારી ઈસુના નામમાં નીકળી જાય. જ્યાં જ્યાં લોકો પ્રભુ વેરભાવ કરીને લોકોને મારી નાખાવે છે, ઈસુના નામમાં સારો વેરભાવ દૂર કર પવિત્ર આત્મા. મારી નાખાવનાર અને મારી નાખનારને તારા હાથમાં સોંપો છો. ઈસુના નામમાં સારો વેરભાવ ઈસુના નામમાં દૂર કર. જ્યાં જ્યાં લોકો લડાય છે, ઝઘડાય છે, ઈસુના નામમાં દૂર કર. જ્યાં જ્યાં પ્રભુજી વેરભાવ છે, ઈસુના નામમાં નીકળી જાય. તારું કામ, તારું નામ આગળ વધતું જાય. હરેક પરેશાની દૂર કરજે. હરેક પ્રભુ ચોરી ખૂન દૂર કર. વિચાર પ્રભુજી દૂર કરજે. પવિત્ર આત્મા દયા કર. હાલેલુયા. તારા લોકો આજે વિચાર કરી રહ્યા છે, ચોરી કરે છે, ખૂન કરે છે, અનેક પાપ અપરાધ કરીને લોકો નાશમાં જઈ રહ્યા છે. એવા લોકો સગડા બચી શકે. સગડા દ્વારા તારા મહિમા થાય. સર્વને તે બનાવે છે પ્રભુ તારા મહિમાને અર્થે. પ્રભુ તારા દરેક વ્યક્તિ તારી સ્તુતિ આરાધના કરે, તને માન મહિમા આપે, તારી પાસે આવે, તને ભજે, અમે તારી સ્વર્ગનો રાજ્ય પ્રાપ્ત કરે. કૃપા પૂરી પાડતું જલ્દી આવી રહ્યો છે. તો આવે તે પહેલા પ્રભુજી તારા લોકો એક કન્યા રૂપે તૈયાર થઈ જાય.